ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીની એક કંપનીમાંથી 28,14,600 રૂપિયાનો જુગાર ઝડપી પાડતી અંકલેશ્વર પોલીસ। ઠેર ઠેર જુગાર ઝડપાવો એ નવાઈની વાત નથી, પરંતુ અંકલેશ્વરની જીઆઈડીસી કંપનીમાંથી 9 જુગારીયાઓ ઝડપાતા પંથકમાં કુતૂહલ સર્જાયું છે। જુગારીયાઓએ હવે કંપનીને પણ બાકી રાખી નથી, જે કંપની લોકોને રોજગારી આપે છે, જેના લીધે સાંજે પરિવારના ચૂલા સળગે છે, જ્યાં હવે જુગારધામો બની જુગારની બધી ફૂલી ફાલી છે। પાનોલી જીઆઈડીસીમાં આવેલી નંદની એગ્રો શેડ નેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રૂમમાંથી 28,14,600ના મુદ્દામાલનું જુગારધામ ઝડપાયું છે। ગુજરાત ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પાનોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.એમ. દેસાઈની નિગરાનીમાં પોલીસ જવાનોની ટીમો બનાવી ગેરકાયદેસર પ્રવૃત્તિની શોધમાં હતા, ત્યારે જીઆઈડીસીની કંપનીમાંથી પાનાપત્તાનો જુગાર રમતા જુગારીયાઓનું જુગારધામ ઝડપાયું છે। કંપનીની બિલ્ડિંગના ઉપલા માળે જુગારીયાઓ જુગાર ખેલી રહ્યા હતા, જે પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા। પકડાયેલા આરોપીઓ મેહુલભાઈ શંકરભાઈ પટેલ, શ્રી બંગલોઝ અંકલેશ્વર, દક્ષેશભાઈ અમૃતભાઈ પ્રજાપતિ, માંડવા પ્રજાપતિ ફળિયું, જયદીપસિંહ દિલીપસિંહ યાદવ, અક્ષરધામ સોસાયટી બડકોદરા, યોગેશભાઈ સીતારામ લીંબાકર, આકાશ સોસાયટી અંકલેશ્વર, ભદ્રેશભાઈ અનિલભાઈ પટેલ અંદાડા, અંકુરભાઈ કાંતિભાઈ પટેલ એશિયાડ નગર અંકલેશ્વર, વિજયભાઈ રણજીતભાઈ પરમાર, ઘોડાદરા મંદિર ફળિયું તાલુકો હાંસોટ, ખીરા સિંધુ પાંડે સંજાલી, સુરસંગભાઈ જયમલ પટેલ અંદાડા મારુતિનગર। આમ કુલ 9 જુગારીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે।